હર્ષ સંઘવી ફાંકા મારે છે. હર્ષ સંઘવીના સમાજની વસ્તી કેટલી અને કોળી સમાજની વસ્તી કેટલી, છતાંય કોળી સમાજના ગૃહમંત્રી કેમ નથી? આ લોકો આપણને દારૂની લતે ચડાવી પોતે મંત્રીઓ બની જાય છે. ગુજરાત કોઈના બાપની જાગીર નથી. આવું અમે નથી કહી રહ્યા, પણ કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ કહ્યું છે. તેમણે સમાજમાં દારૂ અને જુગાર જેવી લત સાથે જ કોળી સમાજના કોઈ મુખ્યમંત્રી કેમ નથી જેવા પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. આવો સાંભળીએ ચિરાગ ઝાલાએ વધુમાં શું કહ્યું. ગારિયાધારથી એક ભાઈનો ફોન આવેલો, બરાબર, ભાવેશભાઈ મકવાણા કરીને તેમનું નામ છે. તેમને એમના વિસ્તારની વાત કરી, બરાબર, કે ચિરાગભાઈ, આપણા સમાજના લોકો, બરાબર, કે વ્યાજે પૈસા લઈને બહુ હેરાન થાય છે અને ન પૂછો વાત, બરાબર, કોઈને કહી નથી શકતા અને ઘણી બધી તકલીફોમાં મુકાઈ જાય છે. બીજું, તાલાળાથી મને ફોન આવ્યો, બરાબર, કે ત્યાં પણ, બરાબર, દારૂની લતમાં અન્ય લોકો, બરાબર, દારૂના લતે આપણા સમાજના યુવાનોને ચડાવી દે છે, મજૂરી કામ કરે રાખે. ઘણા લોકો વર્ષો પહેલાં, બરાબર, કે આપણા લોકોને જુગાર અને દારૂમાં ચડાવીને જમીનો મંડવી લીધી છે, બરાબર. ઘેડમાંથી એક બે જણાના ફોન આવ્યા કે ચિરાગભાઈ, અમારા આ બાજુ જુગારનું ચલણ, બરાબર, છે અને જુગારમાં અમુક લોકો જમીન પણ ઘણા બધા લોકોને આપણા ભાઈઓની મંડાવી લીધી છે. એટલે દરેક વિસ્તારમાં સૌથી વધારે આપણા સમુદાયના લોકો સૌથી વધારે પીસાય છે, કાં તો જુગારમાં, કાં તો દારૂમાં, કાં તો કમનસીબે તેને પૈસાની જરૂર હોય ને બીજા લોકો પાસેથી 5, 10, 15% પૈસા લીધા હોય અને પહોંચાઈને અને પોતાની કમાણી બધી વ્યાજમાં વહી જાય. આવી વાતો, બરાબર, અમારી પાસે આવે છે. એટલે એ મિત્રો એવું કીધું કે ચિરાગભાઈ, એક વખત જો ગામે ગામ આપણી સભા ચાલુ થાય અઠવાડિયે 1 કલાકની, બરાબર, તો આપણી યુનિટી બને અને ઇનકેસ એમાં જો આપણે સારું સમાજને પીરસી શકશું તો સમાજમાં આવી બધી બાબતો ઓછી થાય. બીજું કે વ્યાજ વટાવની વાત હોય, બીજી ઘણી બધી વ્યસનોની વાત હોય, તો આપણી યુનિટી સાથે હશે, કાયદાકીય રીતે આપણે મજબૂત હશો તો એને આપણે ટેકો મળશે. અમુક લોકો તો ડરના, અન્ય લોકો અસામાજિક તત્વોના ડરને હિસાબે ફરિયાદ કરવા પણ નથી જતા. પણ જો આપણી યુનિટી બને, બરાબર, તો પોલીસ પ્રશાસન નો જે ડર છે એ પણ એનો ભય એમાંથી નીકળી જાય. ત્યારબાદ વ્યસન મુક્તિના આપણે કાર્યક્રમો કરી શકીએ. અન્ય લોકો આપણે પૈસા, પોતાના ઘરના પૈસા આપીને પાય છે દારૂ, આપણા સમુદાયને ખતમ કરવા માટે, બરાબર, 20, 25, 50 રૂપિયાની કોથળીઓ પાય છે આપણા સમાજના ભાઈઓને ખતમ કરવા માટે, કે કોઈ દી આગળ આવવા જ જોઈએ નહીં. કેમ કે આપણા સમાજ પાસે જે તાકાત છે, મતની તાકાત, બરાબર, એને કઈ રીતે ખતમ કરી શકો? તો એને ખતમ કરવું હોય તો દારૂ, જુગાર, બરાબર, ને આ જ રીતે એને પાયમાલ કરી દો, બરાબર, એટલે એ કોઈ દી આર્થિક રીતે સદ્ધર ના થાય અને અન્ય લોકોની ગુલામી કરી રાખે. આ જ છે વાસ્તવિકતા અને બધા વિસ્તારમાં આ જ બને છે. તમે દક્ષિણ ગુજરાતમાં આવો અને ત્યાં અમે તો ગયા છે 84 ઓલપાડ તાલુકાના ગામડાઓમાં અમે મિટિંગો કરેલું છે અને અમે જોયું છે કે ત્યાં પણ પીવાનું ચલણ વધારે અને જમીનો વેચી દીધી, બરાબર, કાઠિયાવાડીઓને. અહીંયા કાઠિયાવાડી નામ પડે તો ગાયરું દે આપણા ભાઈઓ. હું કામે? કેમ કે જમીનો જેટલી બધી લઈ ગયા છે ને કોળી પટોળની જમીન ઉપર જ તે બધા ઉદ્યોગપતિઓ બન્યા છે. કેમ કે લોકોને ખબર હોય આ ટીપી નીકળવાનું છે ને અહીંયા ફલાણું બનવાનું છે ને ફલાણું બનવાનું છે, એટલે 2-3 વર્ષ અગાઉ જ જમીનો લેવા માંડે, પછી આપણા બધા હોઈ જાય, જમીન વિહોણા થવા માંડે. એટલે આ એક જગ્યાનું નથી, બધી જગ્યાએ આ જ પોઝિશન છે. અમારે દક્ષિણમાં તમે આવો, બરાબર, 35, 40 વર્ષની કોળી સમાજની બહેનો વિધવા છે અને સૌથી વધારે વિધવા કોળી સમાજમાં જોવા તમને મળે દક્ષિણ પટ્ટામાં. વાસ્તવિકતા છે. અને હમણાં તમે જોયું સમાજનું બંધારણ બનાવે છે કે ડીજે બંધ કરો કે દારૂ પીને નાચે એમ. એટલે તો આ દેશનું જે બંધારણ છે,
બરાબર. આ દેશમાં, આ ગુજરાતમાં દારૂબંધી છે, તો ગુજરાત સરકારને કયો ને દારૂ બંધ કરાવે. હે, ગુજરાત સરકારને કયો કે દારૂબંધી છે ગુજરાતમાં, તો દારૂ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે, દારૂ વેચનાર ઉપર. આવું તો આપણે કરતા નથી. આપણે બંધારણ બનાવીએ છીએ ને પાછા આપણા બાંધે બંધારણમાં. આપણે બંધારણ બનાવવાનું, પાછા આપણા અંદરો અંદર બાંધે. જોયું ને ઠાકોર સમાજમાં બે ધનાધન હાલે છે. લોકો દાંત કાઢે, મીડિયાવાળા દાંત કાઢે, એ જ લે દરરોજનું ડીજે. હમણાં કલાકાર બંધારણ વાળાને મારો ગોલી, આવું એકાઈ જ આવ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે આ ગુજરાત જે બંધારણથી ચાલે છે ને, બંધારણમાં એવું છે કાયદામાં કે ગુજરાતમાં દારૂબંધી છે, બરાબર. તો દારૂ ક્યાં મળતો નથી એ કયો ને મને. બે ફાર્મ તમે જ્યાં જાઓ ને, બરાબર, તમારું પોલીસ સ્ટેશન 1 કિલોમીટર અંતરમાં ગમે ત્યાં દારૂ મળતો હશે. તો દારૂ કેમ નથી બંધ કરાવતા? એટલા માટે કે તમે પીને ખતમ થઈ જાઓ, તમારો કોઈ દી ઉદ્ધાર થાય નહીં, તમારો સમાજનો ઉદ્ધાર ન થાય, તમારા પરિવારનો ઉદ્ધાર ન થાય. આ વાસ્તવિકતા છે. વિચાર કરો, આપણે કોઈનું નામ ના દઈ ગઈએ, બરાબર, અમુક લોકો આપણા સમાજને ટાર્ગેટ કરે છે. હવે એ તો જમીનદાર હોય, પૈસા ટકે સદ્ધર હોય, બરાબર, તમારે પાસે 10-15 હજાર વાપરી નાખીએ તો શું ફેર પડે? સાંભળો, આવા હોતા નહીં છે કે કોળીના દીકરા પીવામાં જ પડ્યા રે. હાલે ને ભાઈ, હાલે આવ, હાલે 50 રૂપિયા જા પી આવ. એટલે આ ભાઈ પી આવે, કેમ કે જે લત લાગી ગઈ છે એને વ્યસનની, એટલે એમાંથી તમે કોઈ દિવસ આવવાના નથી. અને ઘણા લોકો આ જ રીતે ટાર્ગેટ કરીને આપણા ભાઈઓને પાયમાલ કરે છે. પૈસાની જરૂર પડે 5-10-15% ગમે ત્યાંથી વ્યાજે લઈ આવે, તમે વ્યાજ ભરવામાંથી નવરી ના થાવ. હવે અમારા સુરતભાઈ બને છે, ઘણા બધા કિસ્સા આવે છે. જો કે અમારી પાસે આવે તમે એમ જ કે મારજો બૂસ, અમે બેઠા છીએ, કોઈને દેવાના થતા નથી, જાઓ ફરિયાદ કરી આવો. 5-5, 10-10, 15% તમને પૈસા આપે, એના પૈસા દેવાના ના હોય, એના બૂચ જ મારવાના હોય. ગમે એવો ખમતી દર કેમ ન હોય, બૂચ જ મારવાના હોય, માથા ભરાય હોય એના. તમારામાં ડેરિંગ હોવું જોઈએ. અમારી પાસે આવે તમે જ કે 1 રૂપિયો દેવાનો નથી, કેટલા દીધા તો એટલા, હવે દેવાનો નથી તારો રૂપિયો, બરાબર. અમે તો સ્પષ્ટ શબ્દમાં કહીએ, પણ તમારામાં હિંમત હોવી જોઈએ લડવાની. અને બને તા લગી પછેડી હોય એટલી હોર કરો, બરાબર. ચાદર ફાટી હોય તા લગી પગ લાંબા ન કરી રાખો. જરૂરત શું કામ પડે ભાઈ વ્યાજે પૈસા લેવાની એટલી બધી? હે, અને કઈ ઓછા 10-10, 15-15, 20% વ્યાજે લેવાના? આમાં ગમે એમ થાય, ઓલા વ્યાજ કહેવાય ને, કહેવત છે વ્યાજને ઘોડાઈ ન આંબે. આ વાસ્તવિકતા છે, અને આવું આપણા સમાજમાં બને છે. એટલે કહેવાનો મતલબ એ છે, ઘણા મિત્રોના સારો રિસ્પોન્સ આપને આવ્યો છે, અને ઘણા મિત્રો એના ગામની ટીમો તૈયાર કરીને અમુક જણે 5-5, 10-10, 15-15 ગામડા કવર કરી લીધા છે. એટલે હમણાં લગ્નગાળો છે, અમારી ટીમ હોત નહીં, સુરતની ટીમ હોત, એમાં વિશાલભાઈ ને રમેશભાઈ ને લાલભાઈ ને લગભગ બધા ગામડામાં લગ્નમાં છે. બાકી આપણે કામગીરી ચાલુ જ છે, કાંઈ ઠપ છે નહીં. એટલે ઉપાધિ ના કરતા, લગ્નગાળો 2-3 દિવસ પૂરો થવા દો એટલે બધું કમ્પ્લીટ થઈ જાય, બરાબર. આજે 5 તાલુકાની ટીમ આજે જ અમે કમ્પ્લીટ તૈયાર કરી છે. હવે તાલુકા વાઇઝ અમે જવાબદારી હમણાં થોડાક ટાઈમમાં અમે આપશું, બરાબર. અને અમારી પાસે જેટલી પણ અપોઇન્ટમેન્ટ આપી છે ને, અમે તાલુકાના લોકોને મોકલી દેવું, એટલે અલગથી કમ્પ્લીટ બધું આયોજન થઈ જાય. અને અમારી પાસે જે ડેટા આવે છે, ઘણા મિત્રોને હોય છે કે અમે ફોર્મ ભરી દીધા છે, કાંઈ ફોન નથી આવ્યા. એટલે મિત્ર છે નિરાત રાખજો, તમે જે પણ ફોર્મ સબમિટ કરેલો છે અમારી પાસે કોમ્પ્યુટરમાં આખો ડેટા આવી ગયો છે, બરાબર. તાલુકા અને ગામ વાઇઝ ને જિલ્લા વાઇઝ અમે ખાલી એક ક્લિક કરશું ને કયા તાલુકામાં કેટલા લોકો જોડાણા છે, આખું લિસ્ટ અમને બતાવે છે, બરાબર. એટલે થોડીક વાર લાગશે પણ આવશે મજા. એટલે જે લોકોએ ફોર્મ સબમિટ કરી લીધા છે એને ઉપાધિ ના કરતા, બરાબર. તમારા તાલુકાના મિત્રો તમારો કોન્ટેક કરશે. ને હજી જે મિત્રોને જોડાવવું હોય, બરાબર, તો આપણે લિંક છે જ, બરાબર, સોશિયલ મીડિયામાં. તો તમે એ લિંક ખોલી તમારું નામ, મોબાઈલ નંબર, તાલુકો, જિલ્લો આ બધું સબમિટ કરી દેજો, એટલે તમારો ડેટા અમારી પાસે આવ્યા છે, બરાબર. એટલે થોડીક વાર લાગશે પણ તમારા બધા સુધી અમે પહોંચશું, એ લોકો એનો કાંઈ ઉપાધિ ના કરતા. એટલે કહેવાનો મતલબ એ છે કે ગામે ગામ આપણે અઠવાડિયે 1 કલાક આપણે જો ભેગા થવાનું નક્કી કરશું તો આપણે યુનિટી બનશે. ને આ જે બધી મુશ્કેલી, બધી જે સમસ્યાઓ છે, બરાબર, તેમાંથી આપણે
બારોબાઈ નીકળશો ગોવિંદભાઈ ચુડાસમા તાલાળા આવો ભાઈ. કદાચ 12-13 તારીખે કદાચ આવવાનું થાય ભાઈ, બરાબર. પણ હજી આપણે કોઈને તારીખો આપી નથી, બરાબર. વહેલી તકે સમાજનો સુખનો સૂરજ ઉગવો જોઈએ. શરમણભાઈ ડાકી. નહીં ને ઉગશે કેમ નહીં ભાઈ. હવે ભાઈ જાગૃત થઈ ગયા. હવે કઈ પેલાની જેમ થોડાક અશિક્ષિત છીએ આપણે. સહકારની જરૂર છે ભાઈ. સહકાર આપો. એક વ્યક્તિથી કોઈ જાતનું પરિવર્તન નથી આવવાનું. બધી જગ્યાએ આપણે એવા યુવાનો એવા વડીલોની જરૂર પડશે કે સમાજમાં કંઈક પરિવર્તન. વલભીપુરથી એક સરપંચનો ફોન આવ્યો, બરાબર, કે ચિરાગભાઈ આવો. એટલે બધી જગ્યાએથી બધા મિત્રો ખૂબ સપોર્ટ કરે છે, બરાબર. એટલે જેમ બને એમ આપણી સાથે જોડાવો ને પોતાના ગામનું નામ ને એવું બધું યાદી તમે તૈયાર થાય તેવો પ્રયત્ન કરજો, બરાબર. અને બીજા હરસંઘવી મોટા ફાંકા મારે છે, દારૂમાં 24 કલાકમાં રેડ પડે છે. ભાઈ હરસંઘવીને ઉપાધિ નથી, ઉપાધિ આપણે છે, બરાબર. હરસંઘવી જે સમુદાયમાંથી આવે છે, જે સમાજમાંથી આવે છે, તો બરાબર એની વસ્તી ગુજરાતમાં કેટલી ભાઈ? તમારા ગામમાં કેટલા ઘર છે લખો જોઈએ આમાં. એટલે એને ઉપાધિ નથી. બોડો સમાજ આપણો છે. 35-40% વસ્તી કોળી ઠાકોર કોળી પટેલોની છે, બરાબર. તો નુકસાની વધારે સુથી આપણે જ જોવાનું ભાઈ, બરાબર. પીવાની લત પણ આપણામાં હિસ્સે વધારે. આ સ્વીકારવું પણ આ વાસ્તવિકતા છે. એટલે એને કઈ એટલે તો એને ગૃહમંત્રી બનાવે. કેમ કોળીના દીકરા નથી બનાવતા? કેમ ઓબીસીના દીકરાને કોઈ નથી બનાવતા ગૃહમંત્રી? બનાવે છે. બનાવે તો ઉપાધિ ન હોય કે ભાઈ મારા ભાઈઓ પીવે છે, હાલો કાલથી બંધ બનાવજો, હાલો. નહીં બનાવે. હું કામે? કેમ કે તમે પછાત ને પછાત રહો તો જ એનો ગૃહમંત્રીમાં ઉપમુખ્યમંત્રી વારો આવે ને, નકર થોડોક આવે. જામનગર સમાજ તમારી સાથે, ગુજરાતી ઠાકોર, બરાબર છે ભાઈ. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે દારૂમાં પડ્યા રહે ત્યારે એ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી ગૃહમંત્રી બને ભાઈ. એટલે આ વાસ્તવિકતા છે. અને મારા જેવો ખુલીને કહે છે ને બીજા કોઈ ખુલીને કહેતા નથી. એટલે બને ત્યાં લગી ખુલીને છે ને ભાઈ મેદાનમાં આવવું પડે. વાસ્તવિકતા છે. ભાગીદારી ન મળતી કેવું પડે કે તમારા બાપનું છે નહીં બધું. આ ગુજરાત કોઈના બાપની જાગીર નથી. મજા આવે ત્યાં તમે ગોઠવાઈ જાઓ, બરાબર. અને કોળીને ખાલી ધોકા મારવાના, કોળીને 300 હાથ કરવાની, કોળીનું જમીનું પચાવી દેવાની, કોળીના મકાન પાડવાના. કોળી જે ટેક ચૂકવે એનું બજેટ વાપરી નાખવાનું. આ છે વાસ્તવિકતા. પણ આપણે વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચી એના માટેના કોઈ દી પ્રયત્નો કર્યા નથી. હવે આપણે કરવાના છે. હવે આપણે પ્રયત્ન કરવાના છે. જો સમાજના દીકરાને મેડિકલ ક્ષેત્રમાં મોકલવા છે, IAS IPS અધિકારીઓ બનાવવા છે, બરાબર, ક્લાસ 1, 2 અધિકારી બનાવવા છે, તો સત્તા ઉપર કબજો કરવો પડશે. સત્તા ઉપર જ્યાં લગી નહીં પહોંચો ત્યાં લગી તમારું કાંઈ ભલીવાર થવાનું નથી, બરાબર. ગૌણ સેવા આયોગ છે, બરાબર. ગૌણ સેવા આયોગ સિલેક્શન કમિટી મૌખિક ઇન્ટરવ્યુમાં તો કેમ ભાઈ હસમુખ પટેલ જ બધા રાજ કરે છે? તમારા કોઈના વારા આવે છે? તમારા સમાજના સમુદાયના કોઈ અધિકારીના નથી આવતા. હું કામે? સરકાર એની છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે. આની પહેલા કોણ હતા મુખ્યમંત્રી? રૂપાણી સાહેબ હતા. એટલે આ બધું છે ભાઈ. એની પહેલા આનંદીબેન પટેલ હતા. એટલે વાસ્તવિકતા સમજો. જ્યાં સુધી વાસ્તવિકતા નહીં સમજો ત્યાં લગી કોઈ વસ્તુ થવાની નથી. આપણે કોઈનો વિરોધ નથી, પણ આપણો ક્યારેક વારો તો આવવો જોઈએ કે ન આવવો જોઈએ? બંધારણ એવું કહે છે કે દરેકને સમાનતા મળવી જોઈએ, બરાબર. જ્યાં લગી સમાનતા નહીં મળે ત્યાં લગી તમને યોગ્ય અવસર મળવાનો નથી. ગામડાની સ્કૂલો બંધ કરી દીધી ભાઈ. મજૂરી કામ કરવાવાળા વ્યક્તિઓના બાળકોને કઈ રીતે ભણાવશે? મેડિકલ ક્ષેત્રમાં 1 કરોડ રૂપિયા જોઈએ છે. ક્યાંથી તમે કાઢશો? તમારા બાળકને MBBS કરવું હશે તો, BHMS કરવું હશે તો, MD કરવું હશે, સર્જન થવું હશે, ક્યાંથી આવે? IAS IPS અધિકારી બનવાની તો વાત જ તમે જવા દો. તમને કઈ રીતે આર્થિક રીતે નબળા પાડવા, બરાબર. આ લોકોનું ષડયંત્ર. એટલે તો દોડના માર્ક કાઢી નાખ્યા. 25માંથી 25 ગુણ લઈ આવવાળા 71% ઉમેદવારો 2022માં OBC સમાજના હતા.
આહિર, ભરવાડ, હુઈ, હુતાર, દરજી, મોચી, વાણંદ, સથવારા, બરાબર, પ્રજાપતિ, રબારી, ભરવાડ, દોડના માર કાઢીને કાં કોને નુકસાની? આપને જ નુકસાની. એમાં અધૂરામાં પૂરું. ઘણા મિત્રો છોકરાઓના ફોન એવા આવ્યા કે ભાઈ અમે ગઈ પરીક્ષામાં તો ચિરાગભાઈ પાસ થઈ ગયા હતા, બરાબર, તો આ ખેલા મને અમને કે ઊંચાઈમાં કાઢી નાખ્યા. ઘણાને ઊંચાઈમાં કાઢી નાખ્યા છે. વરસ દિવસમાં ઊંચાઈ નીચે લંબાઈ ઘટી જતી છે. પહેલી વખત તમે પાસ થઈ ગયા ને હવે તમે જાઓ છો તો તમે આમ લંબાઈ તમારી ઘટી જતી છે. આવું હોય છે. મને એવું જાણે જોઈને મને એવું લાગે કેવા છે તો ઓબીસી કાઢો, હાલો, આની કઈ જરૂર નથી. આવી વાસ્તવિકતા છે. પણ એ બધું હલ ક્યારે થાય? હલ ત્યારે થાય જ્યારે આપણી યુનિટી હશે. હજી કહું છું મિત્રો, 90% સમાજને રાજકીય પક્ષો યાર કંઈ લેવા દેવા જ નથી ભાઈ. સમજો, ગામમાં તમને કોઈ ઘર પાસે મજૂરી કામ કરે ને, હું ભાગ્યા રાખે પૂછજો કે તમે કઈ પક્ષ સાથે જોડાયેલા છે, એમ કહેજો ભાઈ અમારા પક્ષ સાથે લેવા દેવા નથી, અમારે તમારા સમાજ સાથે લેવા દેવા છે. એટલે ગામમાં 2-5% લોકો જેવા છે કે રાજકીય પક્ષોમાં જોડાયેલા છે. બાકી 90% સમાજને કોઈ જાતના કાંઈ પક્ષો યાર લેવા દેવા નથી. અને મત ક્યાં પડ્યા છે? ત્યાં. એટલે આપણે એને પકડવાના છે. આ લોકો ન આવે કાંઈ નહીં, ભલે જ્યાં હોય નહીં, આપણે એનાથી કંઈ વાંધો નથી. ભલે તાલુકા પંચાયત લડે, ભલે જિલ્લા પંચાયત લડે, બરાબર, બધા આવે તો આપણા ભાઈઓ છે, આપણે એને સપોર્ટ કરવાનો છે. પણ હાલ આપણે જેને સમજાવવાના છે, જેને વાસ્તવિક રીતે જેને જાગૃત કરવાના છે, છેવાડાના વ્યક્તિને કરવાના છે કે તમે વર્ષે કેટલું બજેટ સરકારને ટેક્સ ચૂકવો છો, બરાબર, બંધારણ શું કહે છે, બરાબર, કયા કયા આર્ટિકલમાં સમાનતા આપેલી છે, કઈ રીતે આપેલી છે, શિક્ષણ ને આરોગ્ય માટે બંધારણમાં શું કહે છે, બરાબર. આ બધી બાબતો સરકારી અધિકારીઓ છે એ પ્રજાના નોકર છે. સરકારી જે નેતાઓ છે, સરકારના નેતાઓ, એ પ્રજાના સેવક છે. આ બધી બાબતો આપણે સમાજને સમજાવવી પડશે. જ્યાં લગી વાસ્તવિકતા સમાજને નહીં સમજાવીએ ત્યાં સુધી કાંઈ પરિવર્તન આવવાનું નથી. અત્યારે પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવું હોય તો ફોન કરે કે ભાઈ કંઈક ફોન કરી દો ને, પણ આપણે એને હિંમત આપવી પડશે કે ભાઈ પોલીસ સ્ટેશનમાં રહેલા કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, પીઆઈ હોય કે ડીવાયએસપી હોય કે એસપી હોય કે આઈજી હોય કે ડીજી હોય, બરાબર, આ બધા પ્રજાના નોકર છે. તમારે ત્યાં મૂંઝાવાનું નથી, તમારે તમારું કામ લઈને જવાનું છે અને એને કરવાનું છે. આ બધી બાબતો સમાજને જાગૃત કરવી પડશે. જ્યાં સુધી જાગૃત નહીં કરીએ તો શું કરશે થશે? ગામનો દોઢો આગેવાન એમ કે, બરાબર, જરૂર પડે ત્યારે ઓલું પકડાણા હોય કે ને ભાઈ આ કાંઈ વાંધો નું છોડાઈ દે, એટલે 5-10 હજારમાં તમારો ટકો કરી નાખે, 5,000 એના ખિસ્સામાં નાખે, 5,000 ન્યા આપે, એટલે આપણે એમ થાય કે આપણું કામ કર્યું. પણ આપણો 5-10 હજારમાં એ લોકો ગટો કરી નાખ્યો એ આપણે ખબર નથી. ભાઈ ચૂંટણી આવે ને તેમ કે ભાઈ જો મેં તારું ધ્યાન આપ્યું હતું ને, તારા મત આમાં નાખવાનો છે. એટલે આપણા લોકોનો આ રીતે ઉપયોગ થાય છે, બરાબર. પણ તમારું કામ તમે ખુદ કરતા થઈ જાઓ, આપણે કોઈની જરૂર નથી. જ્યાં સુધી તમારું કામ તમે ખુદ કરતા નહીં થાવ ત્યાં સુધી કોઈ જાતનું પરિવર્તન આવવાનું નથી. અને પહેલાંના સમયમાં એવું હતું કે યુદ્ધ લડવા માટે, રાજ સ્થાપિત કરવા માટે માથા દેવા પડતા, તલવાર વડે નીકળવું પડતી, બાકા ઝીકી બોલાવી પડતી મેદાનમાં ઉતરીને, બરાબર. અને ત્યારે રાજ સ્થાપિત થતું, બરાબર. અને એમાં પણ ઇતિહાસ આપણો ગૌરવશાળી છે. સમ્રાટ અશોકનો ઇતિહાસ તમે જોઈ લેજો, ચંદ્રગુપ્ત મૌર્યનો તમે જોઈ લેજો. અખંડ ભારતનો શિલ્પી અશોક સમ્રાટનું જ્યારે શાસન હતું ને, ચક્રવર્તી સમ્રાટ અશોક, આ કોળીનો ઇતિહાસ છે. એનું જ્યારે શાસન હતું ત્યારે દુશ્મનોની એવી ઓકાત નહોતી કે અખંડ ભારત ઉપર કોઈ મીટ નજર નાખીને જોઈ શકે. દુશ્મનો થરથર કાપતા અશોકના નામથી. આ વાસ્તવિકતા છે. અને એ સમયમાં આ અખંડ ભારતને સોનાની ચીડિયા ગણવામાં આવતું. આજે આપણી હાલત શું છે? ભોજ્યો ભાઈ સારું ખાતું નથી આપતા, બરાડા પાડી પાડી માય અમારો મુખ્યમંત્રી હોવો જોઈએ, અમારો ઉપમુખ્યમંત્રી બનાવવો જોઈએ,
કોઈ ભાવ નથી પૂછતું ભાઈ, બોલો. કોઈ એટલે કોઈ ભાવ પૂછતો નહીં, કોઈનું ડાર્યું આવતું નથી. XYZ સત્તા પક્ષમાં કોઈનું ડાર્યું આવતું નથી. કોઈને એવો ફાંકો હોય તો કાઢી નાખે, બરાબર. અને આ બરાબર આ છે ને ભાઈ, ઉચ્ચ કક્ષાના ભાજપના નેતા હોય એણે અમને કીધેલું છે કે આ વાસ્તવિકતા છે. ચિરાગભાઈ હાલતું નથી તો અમારે શું કરવું, રહી નહીં ત્યાં. સપોર્ટ કરે છે ભાઈ, સારી વાત છે, ભલે ભાજપમાં પણ સપોર્ટ કરે અંદર ખાને, આપણે આનંદ છે. અને હજી 2-3 આવ્યા છે ને હજી 3-4 આવીએ ને લડવાની મજા આવશે ભાઈ. આપણે એને નડવું નથી, પણ એ સ્વીકારે તો છે કે અમારું કંઈ હાલતું નથી. ચિરાગભાઈ તમે કરો છો એ બેસ્ટમાં બેસ્ટ કરો છો. પછી એ સિવાયના ભાજપના પછી પેજ પ્રમુખો, પાના પકડ પ્રમુખો ને એ પછી સલાહ દેવા આવે ને ત્યાં તકલીફ થાય. હું ભાજપના ઓલા પેજ પ્રમુખો ને પાના પકડ પ્રમુખો ને આપણા સમાજના હોય કે નહીં, એ પાછા ચિરાગભાઈને સલાહ દેવા આવે કે ચિરાગભાઈ ટીમના કાર્યકર્તાને, ત્યારે ગજની તકલીફ થાય કે તમે છો ખાલી પેજ પ્રમુખો, બરાબર, તો પક્ષને મૂકીને સમાજના રહ્યો ને ભાઈ. તમે કદાચ ભાજપમાં હોય તમારું હવે રાજી, કાંઈ વાંધો નહીં, અમને કાંઈ તમારાથી તકલીફ નથી, પણ ખોટી સલાહ, બરાબર, સલાહ ને ભાજપ જ સર્વોપરી, આવા ફાકા પાછા અમારી પાસે જીકવા કોમેન્ટોમાં ન આવો તો વધારે સારું, બરાબર. કેમ કે તમે જેની હેઠે છો ને, બરાબર, એ જ પાસે એવું કંઈક ચિરાગભાઈ અમારું હાલતું નથી. આ વાસ્તવિકતા છે. એટલે ગામે ગામ આપણે ટીમ તૈયાર કરીએ છીએ, બરાબર ને. તો એમાં સાથ સહકાર બધા મિત્રો આપજો અને ધીરે ધીરે, બરાબર, બધી વસ્તુ થાય. તાત્કાલિક બધી વસ્તુ થતું નથી, કેમ કે આપણી સાથે જે મિત્રો જોડાયેલા છે એ પોતા પાછા ધંધા સાથે જોડાયેલા છે, એટલે એ કામે કરવાનું છે, આ કામે કરવાનું છે. થોડીક વાર લાગશે પણ આવશે મજા, બરાબર. એટલે આપણું કામ આપણે ચાલુ રાખવાનું છે. અને એક વખત જો ગામે ગામ આપણે 1-1 કલાક બેસતા થઈ ગયા, ભેગા થતા થઈ ગયા, હું તમને કહું કોઈ વસ્તુ અશક્ય નથી, બધું શક્ય જ છે. સહકારની જરૂર છે, બરાબર, સહકારની જરૂર છે. એટલે બધા મિત્રો જોડાવ, કોઈ એક વ્યક્તિથી પરિવર્તન આવવાનું નથી એને નથી. બધાનો સાથ સહકાર હશે, બધા સાથે મળીને કામ કરશું ત્યારે જ આપણું આગળ કામ. આપણું ભાવેશભાઈ સોલંકી જાફરાબાદ, સારું સારું ભાઈ. ચાવડા રામજીભાઈ, આપણો સપોર્ટ છે ચિરાગભાઈ. નહીં, તમે ખાલી જે પણ મિત્રો આમાં કોમેન્ટ કરે છે, ખાલી તમે તમારું ગામ સંભાળી લ્યો ભાઈ, બરાબર. એટલું ખાલી કરો ને, હું તમને કહું તમે તમારા ખાલી એક ગામ સંભાળી લ્યો, બરાબર, એટલે ઘણું છે. તમારા ગામમાં 200 કે 250 ઘર કોળી સમાજના છે, તમે ખાલી તમારા ગામમાંથી 15 યુવાનો કે આગેવાનો, 15-20 આગેવાનો તૈયાર થઈ જાય ને ભાઈ, એટલે 200 ઘર આપણે આરામથી સાચવી લઈએ એમ છીએ, બરાબર. એમાં કોઈ વસ્તુ અઘરી નથી. અને યુનિટી, બરાબર, યુનિટી આપણું સંગઠન તમને પૂરું પાડશે. તમારી હિંમત આ સંગઠન બનશે, એની અમે તમે બાંહેધરી આપીએ છીએ, બરાબર. બીજા પાસે કામ કરાવવું ને આ કરાવવું એ પાછું આપણી પાસે નથી, બરાબર. આ તો વટથી કામ કરાવશું, એમાં કંઈ મૂંઝાવાનું નથી. પણ બંધારણીય રીતે ન્યાયિક હશે તો, બરાબર, જ્યાં લડવાનું થશે તમારા માટે ત્યાં અમે લડશું, બરાબર. એમાં કાંઈ સરકેશ્વર મહાદેવ માંડવો છે જાફરાબાદ આવવાના નહીં ભાઈ, નથી આવવાના, બરાબર. એ સરકેશ્વર મહાદેવ માંડવો એટલે કદાચ મારા વિજયભાઈ શિયાળ એનો કદાચ કાર્યક્રમ છે, પણ આવવાનો નથી મિત્ર હું, બરાબર. એટલે કહેવાનો મતલબ જે પણ મિત્રો છે પોતાના ગામની ટીમ તૈયાર કરો, અને અમે ટૂંક સમયમાં ગામની યાદી હોતની અમે તૈયાર જાહેર અમે કરશું. અને બીજા એક આનંદના સમાચાર તમને એ આપી દઉં, બરાબર ને. આ બધા લગી માહિતી પહોંચાડજો. 5-6 દિવસ ત્યાં છે ને સમાજના જે સંગઠનો આગેવાનો છે એ બધા સાથે ચર્ચા આપણે ચાલી રહી છે. કાલે તમને ન્યૂઝ અપડેટ મળી ગયા છે. બે મુદ્દા એ કે પાટીદાર અને ક્ષત્રિય સમાજના કેસો પાછા ખેંચાઈ ગયા, બરાબર, એમનો અમને વાંધો નથી, પણ કોળી ઠાકોર સમાજના કેમ નહીં, આ એક મુદ્દો. બીજું, જો બિન અનામત વર્ગને તમે અત્યાર સુધીમાં 2-3 વર્ષમાં 2000 કરોડ ઉપરની તમે ફાળવણી કરો, એ અમારા ટેક્સના પૈસે,
બરાબર. અમે જે ટેક્સ સૌથી વધારે ચૂકવીએ છીએ એ ટેક્સના પૈસે તમે બિન અનામત વર્ગને 2000થી પણ વધારે કરોડની ફાળવણી કરો છો, એનોય પણ અમને કાંઈ વાંધો નથી. પણ ઠાકોર અને કોળી વિકાસ નિગમનું શું, અમને શું? એટલે અમે કાંઈ તમારા વાહિંદા કરવા નથી આવ્યા, અમે કાંઈ તમારા ભાગ્યા રાખવા નથી આવ્યા, અમે ખાલી તમારે કંપનીમાં મજૂરી કામ કરવા અમે આવ્યા નથી. બરાબર. એટલે તમે બંધારણની કલમ, બરાબર, બંધારણના જે આર્ટિકલ છે 14 થી 18 સુધી જે સમાનતાના મૂલ્યો આપેલા છે તેનું આ ગુજરાત સરકાર ખુલ્લે આમ ઉલ્લંઘન કરે છે. તો અમારું શું? બરાબર. આ બે મુદ્દા, જો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં વસ્તી પ્રમાણે તમે બજેટ આપવા ન માગતા હોય, બરાબર, તો તાળું આપીએ છીએ, તાળું મારી દો. તમારી ભીખ અમારે જોતી નથી. કા વસ્તી પ્રમાણે બજેટ આપો, બાકી તાળું મારી દો ડોફાવ. અમારે તમારી ભીખ જોતી નથી. જો સત્તામાં જ એટલી બધી તાકાત હોય તો અમે સત્તા કબજે કરી લેવું ભાઈ. હે, સત્તામાં જ એટલી તાકાત હોય, જો સત્તામાં હોય, બરાબર, તો બધું થાય એમ છે. તો ભાઈ આપણે સત્તા જ કબજે કરી લઈએ ને. કોની હાડી બાર ભાઈ? જે સરકારને આપણી કાંઈ જરૂર નથી, 17 વાર આપણે એની કાંઈ જરૂર નથી અને નથી. આ બે માંગ સાથે આપણે, બરાબર, બે માંગ સાથે આપણે ચાલુ વિધાનસભાનું જે સત્ર છે ત્યારે સીએમને ગાડીઓના કાફલા સાથે મળવા જવાનું છે. જે મિત્રોને આવવું હોય, બરાબર, તૈયારીમાં રહેજો. અને ગાંધીનગર જામ કરી દેવાનું છે. અને યુદ્ધ કરવા નથી જવાનું, લેખિત રજૂઆત કરવા જવાની છે, લેખિત અને મૌખિક. બરાબર. મુખ્યમંત્રી સાહેબને લેખિત મૌખિક રજૂઆત કરવા આપણે જવાની છે. આખા સમાજની સમસ્યા છે એટલે આખો સમાજ આવશે. બરાબર. એટલે અમે યુદ્ધ કરવા નહીં આવીએ, અમે ન્યાયિક રીતે તમને રજૂઆત કરવા આવવાના છીએ. બરાબર. ન આપી શકો તો તાળું મારી દેજો. ઠાકોર કોળી વિકાસ નિગમને ડોફાવ. ભીખ જોતી અમારે નથી. અને મારા બટા રાખે કેવું, લોન જોતી હોય ને તો હા, જામીનદાર ભાગે તમારા 7-12ની નકલ માગે. હવે આ ભોજો ભાઈ કોઈ 5-10 હજાર રૂપિયા ગામમાં ઉછીના ન આપતો હોય, મજૂરી કામ કરતા હોય એને, તો કોઈને જમીનના 7-12 મૂકે? હે, આવું છે. તમે એના જે પ્રોટોકોલ તમે જો, તમને એમ થાય કે હવે આ લોન લેવી કે શું કરવું. આ વાસ્તવિકતા છે. અને પાછા આપણા નિગમ તો રેઢિયા ઢોળની જેમ હાલે. કોણ હાંકતું હોય રામ જાણે, કોણ એના અધિકારીઓ નિમણૂક કરેલા છે એ આપણે ખબર નથી. રેઢિયા ઢોળની જેમ ખાતું હાલે. ધતિંગ પંચા 150, દે ધના ધન. બરાબર. કોઈ જાતના કાંઈ લેવા દેવા નહીં. એટલે આ સરકારને એવો અહમ હોય કે સરકાર છે તો બધું છે, તો ભાઈ તમારી ભૂલ છે. તમારી પાસે ખાલી ટિકિટું જ છે, માતા કોળી પાસે જ છે. અને એ જ અમારે સમજાવવાનું છે કોળીને. હું કોળી સમાજના ઘર સુધી સમજાવવાનું છે કે ટિકિટો જ આ લોકો પાસે છે, મત આપણી પાસે છે. એટલે મત દેવાના થતા નથી, પાડી દો. એટલે તમને જો ઘૂંટણીએ ન પાડી દે તો અમે કોળીના દીકરા નહીં. હું તમને જો ઘૂંટણીએ ન પાડી દઈએ તો અમે કોળીના દીકરા નહીં. એટલે જે આપણી યુનિટી, જે એકતા બની છે, કાલથી બધા સોશિયલ મીડિયામાં ચાલુ કરી દેજો. બરાબર. કોળી અને ઠાકોર સમાજના જે ખોટા ગુના દાખલ થયા ની પાછા ખેંચો. બરાબર. બાકી તમારી સરકાર ગઈ છે. અને વસ્તી પ્રમાણે 3500 કરોડ આપો ઠાકોર અને કોળી વિકાસ નિગમને વર્ષના. કેટલા? વર્ષના 3500 કરોડ જોઈએ છીએ. આપો છો કે સરકાર પાડી દે? ચોખ્ખી ને ચટ વાત, બીજી વાત જ નહીં. બરાબર. એ ડોફા જેના મત નથી, કબજો કરીને બેઠા ને આપણે ઉલ્લુ રમાડવા ધંધીના ચાલુ કર્યા એને. હે, આપણે ટેક્સ ચૂકવીએ અને વહીવટ એને ઠોકવાના, આપણે પૈસા આપવાના, વહીવટ એને કરવાનો એવું. અને પાછા વહીવટ કરે તો આપણે આપે છે શું? આપણે ભોજ્યો ભાઈ કોઈ નથી આપતું, આપણા આગેવાનોનું કાંઈ નથી હાલવા દેતા. તો એવી સરકારને માય મારવી ભાઈ આપણે, એવી સરકારને માય મારવાની છે આપણે. એટલે આની જે હવા છે એ આપણે કાઢવાની છે. બધા એક બાજુ આવતા રહ્યો. બરાબર. 90% સમાજને પક્ષો એને કાંઈ લેવા દેવા નથી, બધા એક સાઈડ આવતા રહ્યો ભાઈ. બરાબર. 5-10% જે રાજકીય પક્ષોમાં છે એને રહેવા દો, બાકી બધા આવતા રહ્યો. એટલે પપ્પુડા વારી દે આ લોકોને. નોકરીઓ ખાઈ જાય છે, વિચાર કરો તમે. કંડક્ટરની નોકરી ખાઈ જાય છે, ઓલા ટિકિટ ફાડવાની નોકરી ખાઈ જાય કંડક્ટરની. વિશાળ ઊભા થઈને ટિકિટો ફાડવાની એ નોકરીઓ હાથમાં નથી આવવા દેતા. તો પણ તમને મામલતદાર કેમ બનાવવા દે, તમને પીઆઈ કેમ બનાવે, તમને પીએસઆઈ કેમ બનાવે, તમને કોન્સ્ટેબલના દોડના માર કાઢ નાખ્યા ડોફા હોય બધાએ. અને આપણે કઈ બોલવા કોઈ રાજી નથી. વિચાર કરો. હવે બીવાનું છે નું ભાઈ? હે, વાણિજ સ્વાતંત્ર્યનો આપણો અધિકાર છે. ખોટું થાય ને સામે આપણે અવાજ ઉઠાવવાનો છે.
આ એક આખી સરકારમાં બે ગયા એટલે બાપાનું થોડુંક થઈ ગયું છે ને, મજા આવે એમ તેવા નિર્ણયો લઈ લે. આપણે ટેક્સ ચૂકવીએ, આપણા ટેક્સના પૈસા સરકાર હાલે ને મારા બેટા બધા વહીવટી કરે. આવું થોડુંક હાલે. કોડીના દીકરા હોય ને કોડીનું લોહી હોય ને તો હજી સમજી જાવ. બાકી જે પેઢીયું ગઈ એને આ કર્યું, આપણે આ જ કરશું ને, આપણે આવનારી પેઢી આ જ કરવાનું છે. ખુમારી સાથે જીવતા શીખી જાવ ભાઈ. ટિકિટો તેની પાસે છે, મગજમાં ફિટ કરી દો. જેમ હરણ જંગલમાં આટા મારે ને, ઓલ કસ્તુરી મુર્ગની વાત તમે સાંભળી, સુગંધ લેવા માટે આખા જંગલમાં ડોટ મૂકે સુગંધ હાટું થઈને. એને ખબર જ નથી મારા નાભીમાં કસ્તુરી છે એમ. એમાં સમાજને ખબર જ નથી કે એની તાકાત શું છે. આ ખુદ બ્રાન્ડ છે, બ્રાન્ડ ખુદ સરકાર છે, એટલું સમજી જાવ. અને રાજકીય પાર્ટીઓના કાર્યક્રમમાં જવાનું પેલા બંધ કરો. એક વખત તમે રાજકીય પક્ષોના બરાબર કાર્યક્રમમાં જવાનું તમે બંધ કરી દો, કોઈ એના હિસ્સો બનતા નહીં. તમે જો આ સીધા દોર થઈ જાય કે નહીં. ભોજભાઈ ભૂપાને પણ ઘરે બેસાડ, વાત બધી આ છે, ઘરે બેસાડવાના છે, પણ આપણે કંઈક કરવું પડશે ને ભાઈ. હે, આપણે કરવું પડશે કાંઈક. આજે જો પોસ્ટ વાયરલ કે એમાં લિસ્ટ છે કે પાટીદાર સમાજના એટલા મુખ્યમંત્રી, વાણિયા બ્રાહ્મણ સમાજના એટલા મુખ્યમંત્રી, એટલા ટકા ને એટલા આપણા કેટલા, આખું લિસ્ટ મેં મૂકેલું છે. તો શેર કરો, મજા આવે. અને તમારા વિસ્તારના રાજકીય આગેવાનોને હોતને મોકલો. કા ખરેખર સાચું છે, હકીકત સાચું જ છે ભાઈ. તમારો કોઈ ભોજ્યો ભાવ, આપણો કોઈ ભાવ નથી પૂછતું. કેવી જ બધા મુખ્યમંત્રી ગૃહમંત્રી બનીએ, આપણું તો કંઈ ના બંધ નહીં. મતલબ એ કે રોડામાં કબજો એનો છે, મજા આવે ને એવું એ પીરસે છે. એટલે જે પણ લોકો રાજકીય પક્ષોમાં કામ કરે ને ભાઈ, ત્યાં માત્ર પટ્ટાવાળા છે, ત્યાં ખાલી મેનેજર છે, બરાબર, ત્યાં ખાલી કર્મચારી છે, ત્યાં એ કંપનીના માલિક છે નહીં. તમે કોઈ ખેતરનું ભાગ્યું રાખવા જાઓ ને ભાઈ, તો તમે એના માલિક ન ગણાવ. તમે એના માલિક ગણાવ નહીં, માલિક તો બીજા જ હોય. તમે કદાચ 5 વર્ષ એમાં કામ કરો, 10 વર્ષ ભાગ્યા રાખો, પણ એ ખેતરના માલિક તમે ક્યારેય થઈ શકશો નહીં, નહીં ને નહીં. હીરાના કારખાનામાં જ્યારે તમે હીરા ઘણતા હો ને, તો તમે કારીગર જ કહો, તમે કંપનીના માલિક કહો, કહેવાય નહીં. શેઠિયો એમ કહી દે, હાલો ભાઈ કાલથી ન આવતા. શેઠિયો મેનેજરને કહી દે, ભાઈ હકેલ લે, કાલથી હું બીજો મેનેજર બેહાર લઉં, તારું કાંઈ કામ નથી. એટલે મેનેજરને ત્યાંથી કલટી મારવી પડે, કારીગરને વહી જવું પડે. એટલે હીરો ખોવાણો ન મળે પછી કેમ ગોદાવે જીરમ પીડી હોય ને એમ. આવી હકીકત છે અત્યારે રાજકીય પક્ષોની. એટલે આ વાસ્તવિકતા છે. ઘણા લોકોને પક્ષના વફાદાર હોય અને ખરાબ લાગે, સમાજને વફાદાર હોય અને સારું લાગે. મને તો ભાજપ વાળાના એક મિત્રનો ફોન આવ્યો, કે સારું નામ છે, વાઘેલા સરનેમ છે, ચિરાગભાઈ, મને કે બહુ ગમ્યું એ કે હું ભાજપનો છું, કેટલા વર્ષ ત્યાં કામ કરું, પણ તમે જે વાત કરો ને પરફેક્ટ કરો. એ કે અમારે કાંઈ ભાજપ આ લેવા દેવા નહીં, તમે જ્યારે સમાજનું કામ હોય ને મજા આવે ત્યારે ખેંચ ઉતારીને ઘા કરી દેવું. આવા વ્યક્તિની જરૂર છે. પક્ષ કરતાં પેલા સમાજને વફાદાર હોય ને એવા વ્યક્તિની. એન કે ચૌહાણ, મારી કોમેન્ટ આવે છે કે નહીં? ભાઈ હું કોમેન્ટો બહુ વાંચતો નથી, બરાબર, એટલે બહુ ખ્યાલ નહીં, પણ કોઈને બાકી નહીં રહે ભાઈ, બરાબર. બધાનો સંપર્ક અમે કરશું, એમાં કોઈ બાકી રહી જવામાં. અમુક સમાજમાં ખબર જ નથી ભાઈ દુનિયામાં શું છે. એટલે જ ભાઈ ગામે ગામ ટીમ આપણે તૈયાર કરીએ છીએ અને ખબર પાડવા હાટું જ. જે મજૂરી કામ 300-400 રૂપિયા દાડીએ જાય એને એમ ખબર પડે કે હું દર વર્ષે પર વ્યક્તિ દીઠ અમે 2 માણસ છીએ, બરાબર, 2 વ્યક્તિને એક મારો છોકરો છોકરી, નાના 2 બાળકો, અમે 2 વ્યક્તિ વર્ષના 26,000 રૂપિયા અમે સરકારને ટેક્સ ચૂકવીએ. એટલે 2 જણા હોય એટલે 50,000 રૂપિયા અમે સરકારને આપીએ છીએ. અને આ સરકાર આપણા માટે ભોજ્યો ભાઈ કાંઈ કરતી નથી, તો એ મત આપશે ખરા? નહીં આપે. પણ એ વાત આપણે ત્યાં ઘર સુધી પહોંચાડવી પડે. એને એમ ખબર પડે કે બિનના મત વર્ગને તો આ લોકો આપે છે બધું, એટલા કરોડ આપ્યા, આપને શું આપ્યું? કાંઈ નહીં. અમુક સમુદાયને હોસ્પિટલ બનાવવા માટે જગ્યા આપે 1000 કરોડની, વિચાર કરો. શિક્ષણ ધામ બનાવ 100 કરોડ ઉપર આપે. હે, સાંસદો એને ગ્રાન્ટમાંથી આપે 51 લાખ રૂપિયા, લ્યો 25 લાખ રૂપિયા. આપણા એટલા બધા સાંસદો છે, કેમ કોઈ આપતું નથી? આ વિચારવાની વાત છે. એટલે વાસ્તવિકતા
ઘર સુધી આપણે નહીં પહોંચાડીએ ત્યાં સુધી કોઈ જાતનું પરિવર્તન આવવાનું નથી અને નથી. એટલે થોડીક ધીરજ રાખજો, આવશે મજા. બરાબર, એમાં કોઈ વસ્તુ કાંઈ ઘટવાની નથી. કેમ કે જે મિત્રો કોમેન્ટ કરે છે ને ભાઈ, કોમેન્ટો જ બહુ જોરદાર આવે છે. બધા મિત્રોની સારી કોમેન્ટો આવે છે, કોઈ નેગેટિવ કોમેન્ટ આવતી નથી. એના પરથી એક સાબિત થાય છે કે દહીં છે ને દોણામાં જ જાય છે, બહાર જાતું નથી. અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિ પોતાની રીતે કેપેબલ બને અને પોતાના કોલર ઊંચો રાખીને કામ કરતા થાય. આપણે કોઈને અન્યાય કરવા માગતા નથી. અને આપણે કોઈ દી, હું એમ કહું, કોઈ દી ચિરાગ ઝાલાની કોઈને કાંઈ જરૂર પડવી જોઈએ નહીં. તમારું કામ તમે ખુદ કરતા થાવ, થોડાક જાગૃત થાવ. બરાબર, એના સિવાય કંઈ સમાજનો ઉદ્ધાર થતો નથી. નકર રાજકીય રીતે માણસો આપણો ઉપયોગ કરી રાખશે ને આપણી મેથી મારી રાખશે ને આપણી પત્તે ઠોકે રાખશે. બરાબર, એટલે આવી વસ્તુ બનશે. બરાબર, એટલે ગામે ગામ ટીમ તૈયાર થાય. હિંમતભાઈ મિસ્ત્રી, બરાબર છે. ઘણા બધા ઓબીસીના મિત્રો પણ કોમેન્ટ કરે છે અને જોવે છે. બરાબર, એટલે ખાસ કરીને આગામી વિધાનસભા સત્ર ચાલુ થાય છે અને આપણી યુનિટી પાછી ભાઈ તૈયાર કરવાની છે. સરકારને ખબર પડે છે કે હવે આ કોળી હેઠે બેવાના નથી અને વટથી ખેંચાવાના છે ભાઈ, નકર સરકાર પાડીને ખેંચવાના છે. ખેંચવાના છે, એમાં કાંઈ મૂંઝાવાનું નથી. અને જે જગ્યાએ ખોટા ગુના થયા છે ત્યાં બધી જગ્યાએ વાતચીત થઈ ગઈ છે, સમાચારે મોકલાઈ દીધા છે, એની બધા તૈયાર છે. સમાજના ઘણા બધા આગેવાનો છે. બરાબર, બધા સાથે ચર્ચા થઈ છે, બધા સાથે વાતચીત થઈ છે, બધા એગ્રી છે અને એકી સાથે, બરાબર, એકી સાથે આપણે ગાંધીનગર રવાના થવાનું છે. એમાં કોઈ જાતનો કાંઈ ફેર પડવાનો નથી. એટલે આ કામગીરીમાં બધાએ સાથ સહકાર આપવાનો છે. તો જ આપણું કોઈક નોંધ લે, તો જ આપણું કોઈક ઓલું કરશે. બાકી કાંઈ આપણું કંઈ કરવાનું બરાબર છે. મુખ્યમંત્રી જોઈએ 30 વર્ષ થઈ ગયા, આપણા સમાજનો મુખ્યમંત્રી નથી. માધવસિંહ સોલંકી એ જ મુખ્યમંત્રી બને કે 2-3 ટર્મ જ કાંઈક રહ્યા, 2-3 વર્ષ જ રહ્યા છે. બરાબર ને. માધવસિંહ સોલંકીએ જ્યારે આપને અનામત આપવાની જાહેરાત કરી ને ઓબી સમાજને ભાઈ, તો એને હોતને મુખ્યમંત્રીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. બરાબર, એટલે મુખ્યમંત્રી બન્યા પછી આની કંપનીમાં મુખ્યમંત્રી બનો ને તો એ કે એમ જ, એટલે કદાચ એ લોકો મુખ્યમંત્રીના પક્ષના બનાવી દે તો પણ ઓલા કે એમ જ આને કરવાનું હોય તો મુખ્યમંત્રી આપણા માટે કાંઈ કામનો નથી. એના કરતાં આપણે અલગથી જ મુખ્યમંત્રી બનાવીએ ભાઈ આપણો, તો જ કાંઈક થાય. બાકી કાંઈ થવાનું નથી. બરાબર, મુખ્યમંત્રી બન્યા પછી બોર્ડ મારી દે કે બદલી માટે આવું નહીં, ફલાણા કામ માટે નહીં આવવાનું, તો કરવાનું શું? એને પાછો મુખ્યમંત્રીમાં કાઢી નાખવાનો, શું કરવાનું? એટલે બનાવે તો સારું કહેવાય, આપણે કાંઈ વાંધો નહીં. પણ આપણી જે લડત છે શાસક સમાજના નિર્માણની, એ આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાની છે. એમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં આવશે નહીં. આ માથાના કદાચ ધોરા થઈ જાય ને ભાઈ, તો એમાં કાંઈ ફેર નહીં પડે, આપણે ચાલુ જ રાખવાનું છે. જીતુ વાઘાણીને પાડી દેવાનો છે, વાત હાચી, પાડી દેવાનો. પણ ત્યાં પાછા 2 કોળી ઊભા ન થાય, એ પાછું ધ્યાન રાખજો. કે ટાણા પાછી કોળી અંદર બાંધી રાખે તો પછી જીતુ વાઘાણી લાભ ખાટી જ જાય ને ભાઈ. હે, ગઈ ટર્મમાં રાજુ સોલંકી ભાઈ ઉભા હતા, એની સામે શું થયું? કેમ રાજુ સોલંકી જીતાડ્યો ને? પછી ટાણે જ છે ને ભાઈ, બધાના પ્રોટોકોલ નડે, આ નડે, તે નડે, એટલે બધું છે ને બધું વિખાઈ જાય. બરાબર, એટલે આપણું કામ કન્ટિન્યુ ચાલુ છે. બરાબર, અને ચૌદ દિવસમાં જામીન થઈ ગયા, રૂપિયાથી ચાલે. સત્તા વગર શાણ પણ નકામું છે મિત્રો. જો આપને એવું થાય કે સત્તામાં જ બધું છે તો સત્તા ઉપર કબજો કરો ભાઈ. બરાબર, સત્તા વગર કોઈ વસ્તુ થવાની નથી. એટલે જ અમે સંગઠનના લોગોમાં જ લખેલું છે શાસક સમાજનું નિર્માણ. બધી સમસ્યાનો હલ છે ને સત્તા છે. આજે બનાવ બન્યો ને બને નહીં,
સરકારમાંથી એક ઓર્ડર ગયો એક ડીવાયએસપી સસ્પેન્ડ એટલે સસ્પેન્ડ, સત્તામાંથી એક ઓર્ડર જાય પીએ સસ્પેન્ડ એટલે સસ્પેન્ડ, એમાં કોઈ જાતનો ફેર પડે નહીં. પણ સત્તા તમારા હાથમાં હોય તો થાય, બાકી કોઈ વસ્તુ થવાની નથી. સત્તા આપણા હાથમાં નથી એટલે તો આપણે જાય એટલે ગૃહમંત્રી રાજકોટ વહી જાય. આ વાસ્તવિકતા છે. અલગ પાર્ટી બનાવો ચિરાગભાઈ, ભાઈ પાર્ટી બનાવ્યા સહેલી છે, ચલાવવી બહુ અઘરી છે. પાર્ટીનું નિર્માણ કરતાં પહેલાં સમાજને જાગૃત કરો ને, સમાજમાં થોડો ગ્રોથ આવે ને ભાઈ, એવો પ્રયત્ન કરો, પછી પાર્ટીની વાત આપણે આગળ વધારીએ. કેમ કે ભાઈ ઘણી બધી પાર્ટીઓ બની છે ને ઘણી બધી ભૂંહાઈ ગયું છે, બરાબર. એટલે પહેલાં આપણે ગ્રોથ બનાવવાનો પ્રયત્ન કરીએ, લોકો સમાજનો સાથ સહકાર આપણે લઈએ, થોડીક તાકાતનું નિર્માણ થાય પછી બીજો સ્ટેપ આપણે વિચારીએ કે ખરેખર આપણે શું કરી શકીએ. ત્યાં લગી પાર્ટી બાલ્ટી બધું સાઈડમાં, બરાબર. ગામે ગામ ટીમ તૈયાર કરો. એકવાર ગામે ગામ પૂગી ગયા ને પછી બધું શક્ય જ છે, કોઈ વસ્તુ અશક્ય નથી. આજે મને ફોન આવ્યો કે ચિરાગભાઈ આપણે કંઈક સ્કેનર વાયરલ કરીએ તો એ કે ખાલી 10-10 રૂપિયા નાખવાના, પછી આપણે આઈએસ આઈપીએસ અધિકારીઓ તૈયાર કરીએ એમ. એટલે મેં કીધું પેલા ગામે ગામ ટીમ તો તૈયાર કરો, યુનિટી હશે તો બધું થશે. ભંડોળ ભેગું કરવું બહુ અઘરી વસ્તુ નથી, પણ સમાજને ભંડોળ માટે જાગૃત કરવા પણ એ બહુ અઘરું છે. એટલે પહેલાં જાગૃત કરો, તમારા ઉપર ટ્રસ્ટ આવે, તમે કઈ કામગીરી કરો છો, બરાબર. આ બધી બાબતો થાય તે પછી ભંડોળ માટે આપણે એવા ચહેરાઓ છે આઈએસ આઈપીએસ અધિકારીઓ બનાવવા છે, તેના માટે ફંડિંગની આપણે વ્યવસ્થા કરીએ, બરાબર. તે બધું થશે, પણ ગામે ગામ ટીમ એક વખત તૈયાર થાય એટલે બધી વસ્તુ આપણે કરી શકશું. કોઈ વસ્તુ અશક્ય નથી. જે ભાઈનો ફોન આવ્યો ને એ ભાઈ હીરાનું કારખાનું ચલાવે છે ભાવનગર, અને એનો 2 તો દાતાએ કીધા. એક એમ કીધું કે આવો ચાલુ કરો ને તો 11 લાખ અમારા, એકે 5 લાખનું કીધું, બરાબર. એટલે એ ભાઈ છે બગદાણાના. એટલે કહેવાનો મતલબ છે કે એ બધું ક્યારે થાય કે સમાજમાં પહેલાં જાગૃતિ આવે, આપણી પાસે થોડો ગ્રોથ આવે, ગામે ગામ દર અઠવાડિયે 1 કલાક આપણે ભેગા બેસતા થાય, થોડીક તાકાત આપણે બતાવીએ અને સમાજને એમ થાય કે હવે આ લોકો કંઈક કરશે. એટલે તમારે કહેવા નહીં જવું પડે, ઓટોમેટિક સામેથી કે ચિરાગભાઈ કાંઈ જરૂર હોય સંગઠનમાં તો તમે કહેજો, બરાબર. એટલે આ બધું કોઈ વસ્તુ અશક્ય નથી. પણ ખાસ કરીને જે પણ મિત્રો લાઈવ નિહાળે છે, જે પણ મિત્રો સારી કોમેન્ટો કરે છે, એને ખાતર એટલી વિનંતી, ભાઈ તમે તમારા ગામનું લિસ્ટ અમારા સુધી પહોંચાડો, એટલે આપણે આગળની કામગીરી આપણે ચાલુ. મંગા આવે છે મિત્રો, બરાબર. તો હવે જ્યારે આપણે લાઈવ થાય તો હું પ્રયત્ન કરીશ કે સમય અને મુદ્દો, બરાબર, આ પહેલેથી જ નક્કી કરી અને આપણે લાઈવ કેટલા વાગે થવાના છે તેની આપણે જાહેરાત કરશું, બરાબર. બીજું કે પડતર પ્રશ્નો ઘણા બધા છે, એટલે આડું આગળ બાજુ છે, બીજે ન વાતમાં તમારે ધ્યાન ના આપજો, બરાબર. જ્યાં કાંઈ ફાયદો નથી એવી વાતમાં આપણે ધ્યાન થવાનું. બીજું કે કદાચ ચિરાગભાઈના ઘણા બધા વિરોધી હશે તો એની હારે કાંઈ કોમેન્ટોમાં લપ કરવાની તમારે જરૂર નથી. આ બધું રહેવાનું છે. સમાજ મોટો છે, કોકને ઈર્ષા થતી હોય ભાઈ, બરાબર, કે અમે રહી ગયા અને ચિરાગભાઈ કેમ આગળ નીકળી ગયા, બરાબર. તો એની હારે કોમેન્ટમાં તમારો સમય બરબાદ ના કરતા બે હાથ જોડીને વિનંતી કરું. આપણે જે કામ કરવા માગીએ છીએ એ કામમાં ધ્યાન આપો, જેને જે વિરોધ કરવા હોય ભાઈ, બરાબર. જ્યારે તમે કાંઈ ખોટું ન કર્યું હોય ત્યારે તમારે કોઈનાથી પણ બીક રાખવી જોઈએ નહીં. અને જો આપણે આ સરકારને, ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને, આ દેશના ગૃહમંત્રીને જો ખુલ્લેઆમ આપણે કહી શકતા હોય તો આજે વિરોધ કરે એ આપણા માટે કાંઈ નથી ભાઈ, એટલું છે, બરાબર. એટલે ટૂંકમાં હજી આપણું એનું આપણા પાસે લેવલ નથી ભાઈ, તે આપણે એનો વિરોધ કરીએ. એટલે તમે પણ ખાસ કરીને કોઈ આરે ખોટી ડિબેટમાં, બરાબર, અને કારણ વગરના લપમાં પડવું નહીં. આપણું કામગીરી કન્ટિન્યુ ચાલુ રાખો, બરાબર. એમાં જ આપણું અંદર ઝઘડા કરી રાખશું તો આપણો વિકાસ રૂંધાઈ જાય, આગળ નહીં વધીએ, અને અંદર ઝઘડવામાં જ આપણે પાછળ રહી ગયા છે. બહુ ઝઘડી લીધું ભાઈ, ચિરાગભાઈએ બહુ દુશ્મનાવટ કરી લીધી છે પહેલાં, અને હવે સુધારવાનો પ્રયત્ન કરું છું, સમજાય છે કે શાસક સમાજના નિર્માણમાં મતની જરૂર પડશે.
એટલે આપણે સાચું કહીએ છીએ બધાને, એવું કંઈ નથી સ્પષ્ટ, પણ પહેલાં કરતાં ઘણું આપણે ઓછું કરી દીધું. અત્યારે થોડુંક માન સન્માન આપણે થોડુંક રાખીએ છીએ, બાકી આપણે હાવ છેલ્લી લાઈનના વ્યક્તિ છીએ, બરાબર. એટલે ઘણું બધું ચેન્જીસ આપણે કરીએ છીએ, કેમ કે જ્યાં લગી આપણે સમાજને સાથે નહીં રાખીએ ત્યાં સુધી સમાજમાં પરિવર્તન આપણે લાવી શકશું નહીં, બરાબર. એટલે બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને અહીંયા વિરામ આપું છું. ફરી મળીશું. જય સંવિધાન, જય ભારત, જય કોળી સમાજ. તમે ચિરાગ ઝાલાની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાજમાં જે પ્રકારની સમસ્યાઓ ચાલી રહી છે તેને લઈને હવે દરેક સમાજ વાત કરી રહ્યો છે. કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ પણ પોતાની વાત રજૂ કરી. તમે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.